કરીએ રાજ્યમાં તૂટતા બ્રિજ અને ઉઠતા સવાલોને લઈને। તો વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓને સસ્પેન્ડ કરવાના મુદ્દે સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેરના સ્થાને અમદાવાદના અધિકારીની બદલી કરી દેવાઈ છે। માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર તરીકે કૌશલ બ્રહ્મભટ્ટની નિમણૂક કરાઈ છે। ડભોઈના નાયબ કાર્યપાલક ઇજનેર અક્ષય જોશીની વડોદરામાં બદલી કરાઈ છે। ગઈકાલે માર્ગ મકાન વિભાગના 4 ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેની જગ્યાએ બીજા અધિકારીઓને મૂકવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે સીએમએ તપાસ આદેશ આપ્યા હતા અને ત્યારબાદ ગઈકાલે એક ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ સસ્પેન્શન બાદ હવે નિમણૂકની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેરના સ્થાને અમદાવાદના એક અધિકારીની બદલી કરવામાં આવી, જેમાં માર્ગ એન્ડ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર તરીકે કૌશલ બ્રહ્મભટ્ટની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે કે નાયબ કાર્યપાલક ઇજનેરમાં ડભોઈના અક્ષય જોશીની જે છે તે વડોદરામાં બદલી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે માર્ગ મકાન વિભાગના 4 ઇજનેરોને સસ્પેન્ડ કરાયા બાદ તાત્કાલિક આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી અને કામગીરી દરમિયાન અન્ય અધિકારીઓની ત્યાં નિમણૂક કરવામાં આવી છે। 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હજુ પણ આ મામલે તપાસ જારી છે। ત્યારે આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા અંજલિ આપી રહ્યા છે। અંજલિ, હવે અન્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। ગઈકાલે 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। બિલકુલ, જેવી રીતે વાત કરી કે પાદરા ગંભીરાનો આજે બ્રિજ અકસ્માત થયો તેની અંદર કુલ 21 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આજે જ્યારે પ્રવક્તા મંત્રી વડોદરાની મુલાકાતે હતા ત્યારે પણ તેઓ દ્વારા જ્યારે વાત કરવામાં આવી કે વિગતવાર જે અહેવાલ છે તે 30 દિવસની અંદર સોંપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે પ્રાથમિક રીતે જવાબદાર અધિકારીઓ જે લાગી રહ્યા હતા તે લોકોને ગઈકાલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી એક કાર્યપાલક ઇજનેર નૈનેશ નાયકાવાલા, તેના સિવાય 2 ડેપ્યુટી ઇજનેર યુસી પટેલ અને આરટી પટેલ, તેના સિવાય એક આસિસ્ટન્ટ ઇજનેર જયમીન શાહ છે તે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। હવે જ્યારે અમદાવાદમાં માર્ગ અને મકાન વિભાગની જવાબદારી બજાવનાર કૌશલ બ્રહ્મભટ્ટને વડોદરા જિલ્લા માર્ગ મકાન વિભાગની કાર્યપાલક ઇજનેર તરીકેની જવાબદારી આવી, ડભોઈમાં માર્ગ મકાનના પેટા વિભાગમાં ફરજ બજાવી રહેલા અક્ષય જોશીને વડોદરાના માર્ગ મકાન વિભાગમાં નાયબ કાર્યપાલક તરીકેની ઇજનેરની જવાબદારી સોંપવામાં આવી છે। એટલે કે કહી શકાય કે જે રીતે અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારબાદ તેઓની જે જગ્યા ખાલી પડી હતી તેને એક જ દિવસમાં ભરવા માટે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી જગ્યાનું સ્થળ બદલી અને તેઓએ જવાબદારી પર હાજર થવા માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર અંજલિ। તો હવે આ નવા અધિકારીઓ વડોદરા ખાતે ફરજ બજાવશે। અન્ય અધિકારીઓના સસ્પેન્શન બાદ અન્ય અધિકારીઓને આજે નિમણૂક કરવામાં આવી છે।